વર્ષ 2018માં આજી નદીના તટ પર કોઈએ 14 વર્ષના બાળકનું કપાયેલું માથું જોયું. તેણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે મૃત્યુ પામનારા બાળકની ઓળખ કરવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ સફળતા મળી નહીં. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દેશના અલગ અલગ રાજ્યોમાં ગુમ થયેલા બાળકોની વિગત મેળવી અને અંદાજે 35 જેટલા ગુમ બાળકોની વિગતો તપાસવામાં આવી, જેમાં પશ્ચિમ બંગાળનો 14 વર્ષીય બાળક પણ સામેલ હતો. આખરે પોલીસે બાળકના માથાના આધારે તેનો સ્કેચ તૈયાર કર્યો અને તૈયાર કરેલો સ્ક્રેચ અને જ્યાં જ્યાં બાળકો ગુમ થયા હતા ત્યાં આ સ્ક્રેચ મોકલી આપવામાં આવ્યા. પોલીસની આ તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળના પરિવારના ગુમ બાળક સાથે ફોટો મેચ થયો, જેથી પોલીસે 2018માં લીધેલા બાળકના ડીએનએ સેમ્પલ અને બંગાળી માતા પિતાના સેમ્પલ લઈને FSLમાં મોકલી આપ્યા. એડવાન્સ ટેકનોલોજી દ્વારા આ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. બન્યું કે રાજકોટ SOG પોલીસે 2025માં બાળ મજૂરીને લઈ એક રેડ કરી અને આ રેડ દરમિયાન આરોપી અજીત મૌલા 20 જેટલા બાળકો સાથે ઝડપાયો. આ તમામ બાળકો પશ્ચિમ બંગાળના હતા, જેમને આ રાક્ષસ મજૂરી કામ માટે ઉઠાવી લાવ્યો અને અહીં તેમને ખૂબ જ ત્રાસ આપતો હતો. પોલીસે તમામ બાળકોને તેમના માતા પિતાને હવાલા કર્યા, પરંતુ એક બાળકનો કોઈ જ અતોપતો ન હતો, જેના વિશે કડકાઈથી પૂછપરછ કરતાં જ તેણે કબૂલ કર્યું કે ગુમ થયેલા બાળકની તેણે 2018માં હત્યા કરી નાખી અને તેની લાશ આજી નદીમાં ફેંકી દીધી હતી. જે કબૂલાત આધારે પોલીસે બાળકનો સ્કેચ બનાવીને તેના માતા પિતાની શોધખોળ કરી અને DNA ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 6 મહિના બાદ પોઝિટિવ આવતા જ આખો ભેદ ઉકેલાઈ ગયો.